ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની જો વાત કરી તો ઉદ્દીપક ટોપિક સેકન્ડ ભાગ જે ચેપ્ટરનો હાલતો હતો એમાં ઉદ્દીપક વિશેની આપણે વાત કરી શરૂઆતમાં કે ઉદ્દીપક જે છે એ બે પ્રકારના હોય, પોઝિટિવ કેટાલિસ્ટ હોય, નેગેટિવ કેટાલિસ્ટ હોય. ધન ઉદ્દીપક જે તમે કહો છો, ઋણ ઉદ્દીપક કહી છે. ધન ઉદ્દીપકનો મતલબ થાય છે કે જે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થતો હોય એને આપણે પોઝિટિવ કેટાલિસ્ટ કહીએ છીએ. ઋણ ઉદ્દીપક એટલે કે જેનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડવામાં થતો હોય એને આપણે ઋણ ઉદ્દીપક કહીએ છીએ. બે અલગ અલગ ટાઈપના ઉદ્દીપન જે છે એના વિશે વાત કરી હતી, બરાબર. ઉદાહરણ પણ આપ્યા હતા. હેબર પદ્ધતિમાં એફી છે તો એ પોઝિટિવ કેટાલિસ્ટ કહેવાય. ક્લોરોફોર્મની ઓક્સિજન સાથે પ્રક્રિયા લખી હતી, કાર્બોનિલ ક્લોરાઇડ COCl2 બનતું હતું એ જે છે ને ઋણ ઉદ્દીપક એમાં 2% 2% ઇથેનોલ જે ઉમેરતા હતા, રાસાયણિક પ્રક્રિયા જે છે એને અટકાવી દે, નિપજ ન બનવા દે, એને કહેવાય ઋણ ઉદ્દીપક. ઉદ્દીપકની મદદથી ભાઈ બે રીતે પ્રક્રિયાનો વેગ વધારી શકાય. તમારે ખાલી નામ યાદ રાખવાનું છે. પહેલી થિયરી એવી હતી કે પ્રક્રિયકની એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા, એનું મૂલ્ય ઘટાડી અને ઉદ્દીપક જે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે વધારી શકે. બીજા નંબરની થિયરીનું નામ અધિશોષણની મદદથી. આપણે કીધું હતું કે ભાઈ પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરી સક્રિય હાઇડ્રોજનમાં રૂપાંતર કરી અને પ્રક્રિયાનો વેગ જે છે એ વધારી શકાય, બરાબર. સેકન્ડ નંબરની થિયરી અધિશોષણની મદદથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકાય. બે શબ્દો યાદ રાખશો તમે. પ્રવર્ધક એટલે કે પ્રમોટર, કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરી દે, એક્ટિવિટી વધારી દે, એને કહેવાય પ્રમોટર, બરાબર. કેવી રીતના બને? હેબર પદ્ધતિમાં એફી જે છે એ ઉદ્દીપક છે, મોલિબ્લેડમ જે છે એ પ્રવર્ધક છે, વચ્ચે વચ્ચે ગોઠવાઈ જાય, બંધની નિર્બળતા જે છે એ ઘટાડી દે. બંધની નિર્બળતા જે છે એ શું થશે? બંધ નિર્બળ બનાવી દેશે. એટલે એનો મતલબ એની સક્રિય હાઇડ્રોજન ઝડપથી બનશે. અને ઉદ્દીપકીય ઝેર, ઉદ્દીપકીય ઝેરનો મતલબ એવો થાય કે પ્રક્રિયા જે છે એને વેગ ઘટાડી દે, ઉદ્દીપકની સક્રિયતા ઘટાડી દે, એને કહેવાય ઉદ્દીપકીય ઝેર. આપણે પેલેડિયમની સપાટી ઉપર કાર્બન મોનોક્સાઇડ જમા થઈ જાય તો એને શું કહેશું? કાર્બન મોનોક્સાઇડને તો કે ઉદ્દીપકીય ઝેર જે છે એ કહેશું. આજના લેક્ચરની વાત કરી તો આજના લેક્ચરમાં ઉદ્દીપનના પ્રકારો તમારે ભણવાના છે. IMP થિયરી છે બોર્ડ એક્ઝામ માટે, બરાબર. નીટ એક્ઝામ માટે એક્ઝામ્પલ પણ ઘણીવાર એમાં પૂછી શકે, JEE નીટ લેવલ માટે. તો ઉદ્દીપનના પ્રકારો, ટોપિકનું નામ છે ટાઈપ ઓફ કેટાલિસિસ, એટલે કે ઉદ્દીપનના પ્રકારો. ઉદ્દીપનના પ્રકારો. બે પ્રકારના ઉદ્દીપન તમારે ભણવાના છે. એનું નામ લખી છે. એકનું સમાંગ ઉદ્દીપન અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. પહેલા નંબરની આપણે વાત કરી સમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? બરાબર. નામ ઉપરથી થોડી ઘણી ખબર પડે તમને કે સમાંગ શબ્દ જ્યારે પણ આવે, જો સમાંગનો મતલબ એવું થાય એક સરખું મિશ્રણ. આપણે ખબર છે કે ભાઈ રેતી પાણીમાં નાખો તો રેતી પાણીમાં નાખો એટલે શું થાય? તો કે વિસમાંગ મિશ્રણ બને ને, કારણ કે પાણી સાથે રેતીના અણુઓ મિશ્ર ન થાય. જ્યારે તમે ખાંડને પાણીમાં નાખો તો ખાંડ જે છે એ પાણીની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય, એટલે કે સમાંગ મિશ્રણ બની જાય. તો સમાંગ શબ્દ તમને ખબર છે, વિસમાંગ શબ્દ પણ ખબર છે. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તમે ભણી ગયા. પણ આ જે છે એ સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન છે. સમાંગ ઉદ્દીપક એટલે શું ભાઈ? તો કે એની વ્યાખ્યા બહુ મહત્વની. વ્યાખ્યા પહેલાં લખી પછી આપણે સમજીએ કે જો ઉદ્દીપક
પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં ઉદ્દીપક હોય તો એને એક સમાંગ ઉદ્દીપક કહેવાય, અને એ ઘટનાને સમાંગ ઉદ્દીપન ન કહેવાય. વ્યાખ્યા લખી નાખી પછી સમજી શું કહે છે. સમાંગ ઉદ્દીપન એટલે કે એનો મતલબ એવો થાય કે જો ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય તે જ કલામાં ઉદ્દીપક હોય આવા ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપક કહે છે. અને આ ઘટનાને સમાંગ ઉદ્દીપન કહે છે. સમાંગ ઉદ્દીપન કહે છે. ચાલો વ્યાખ્યા લખી. હવે એ વસ્તુને આપણે સમજી શું કહેવા માંગે છે કે જો ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં ઉદ્દીપક હોવો જોઈએ. એટલે કે એનો મતલબ એવો થયો, કલા એટલે અવસ્થા. આપણે પહેલાં લેક્ચરમાં જ વાત કરી હતી કે ભાઈ કલાનો મતલબ થાય અવસ્થા. તો પ્રક્રિયકોની જે કલા હોય, કલા એટલે કે અવસ્થા, પ્રક્રિયકો પ્રવાહીમાં હોય તો ઉદ્દીપક પ્રવાહીમાં હોવો જોઈએ. પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં હોય તો ઉદ્દીપક વાયુ સ્વરૂપમાં હોવો જોઈએ. પ્રક્રિયકો ઘન સ્વરૂપમાં લ્યો તો ઉદ્દીપક ઘન સ્વરૂપમાં હોવો જોઈએ. ટૂંકમાં સરખી અવસ્થા થવી જોઈએ તો એને કહેવાય સમાંગ ઉદ્દીપક. અને એ પ્રોસેસને, એ ઘટનાને સમાંગ ઉદ્દીપન ન કહેવાય. એનું ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે. દાખલા તરીકે હું એમ કહું કે ઓઝોન છે, ઓઝોન એનું વિઘટન તમે કરો તો ઓઝોનનું વિઘટન આમ લખાય O3 + O, બરાબર. ઉદ્દીપક રાખ્યું હોય ક્લોરીન, તમને મળે 2 મોલ O2, બરાબર. ઓઝોનનું વિઘટન છે. તમે જો ઓઝોન છે એ કેવા સ્વરૂપમાં અવેલેબલ હોય? વાયુમાં. ઓક્સિજન પણ તમને ખબર છે કે વાયુ સ્વરૂપમાં અવેલેબલ હોય એટલે કે ગેસ લખાય નીચે. ઉદ્દીપક ક્લોરીન તમે જુઓ તો એ વાયુમાં જોઈએ એટલે ગેસ લખાય. તો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયકોની જે અવસ્થા છે એ અવસ્થામાં જ છે ને ઉદ્દીપક, વાયુ અવસ્થામાં. પ્રક્રિયાને બોલાય શું? ઓઝોનનું વિઘટન. એટલે એનો મતલબ એવો થયો કે ક્લોરીન છે એ વાયુ અવસ્થામાં છે ઉદ્દીપક, ઓઝોન પણ વાયુમાં છે, ઓક્સિજન પણ વાયુમાં છે, તો ત્રણે વાયુમાં થઈ ગયા તો એને કહેવાશે આપણે સમાંગ ઉદ્દીપન. સમજાય છે શું કહું છું? હજી આગળ વાત કરી આમાં થોડીક થિયરી, પછી આપણે થોડાક ઉદાહરણ લઈ કે સમાંગ ઉદ્દીપનની અંદર શું થતું હોય. તો કે એમાં પ્રક્રિયક ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજનની રચના થતો હોય. શું કહું છું કે ભાઈ સમાંગ ઉદ્દીપનમાં, સમાંગ ઉદ્દીપક જે છે એમાં પ્રક્રિયકના અણુ, પ્રક્રિયકો ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન જે છે એ રચના કરતા હોય, રચના કરે, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બનતી હોય. ત્યાર પછી મધ્યવર્તી સંયોજન જે છે કેવું હોય? અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. ત્યારબાદ આપણે એક પોઈન્ટ એવો લખાય, ત્યારબાદ મધ્યવર્તી સંયોજન કેવું હોય? અસ્થાયી હોય. અને અસ્થાયી હોવાથી શું થાય? એનું વિઘટન થઈ નિપજમાં ફેરવાય, નિપજ બની જાય પછી, બરાબર. પેલું કામ શું કરે સમાંગ ઉદ્દીપનમાં? તો કે ઉદ્દીપક સાથે પ્રક્રિયકના અણુ જોડાઈને મધ્યવર્તી એટલે કે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ જે છે એ બનતું હોય, મધ્યવર્તી સંયોજનની રચના થતી હોય. ત્યારબાદ એ મધ્યવર્તી સંયોજન જે છે એ અસ્થાયી સ્વરૂપમાં હોય, સ્ટેબલ ન હોય, અનસ્ટેબલ હોય. એનું વિઘટન થઈ જાય. વિઘટન થઈ જાય એટલે ઉદ્દીપક પાછો મળી જવાનો. ઉદ્દીપક પાછો મળી અને નિપજમાં જે છે ફેરવાઈ જશે. આનું ઉદાહરણ આપણે લખી રાસાયણિક સ્વરૂપે. આપણે આગલા લેક્ચરમાં પ્રક્રિયા લખી તેવી જ પ્રક્રિયામાં લખી શકાય કે માની લો કે એ અને બી બે પ્રક્રિયકો છે, એ અને બી.
પ્રોડક્ટ બને છે AB, ઉદ્દીપકનું નામ છે X, બરાબર. તો આમાં શું કીધું કે આ પ્રક્રિયામાં સૌથી પહેલાં 2 સ્ટેપ કે એ નામનો પ્રક્રિયક રહ્યો એ પહેલાં X સાથે જોડાય, AX બનાવી નાખે. શું બનાવી નાખે ભાઈ? એ નામનો પ્રક્રિયક X સાથે જોડાઈને AX મધ્યવર્તી સંયોજન બનાવે, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બનાવે. I એ અસ્થાયી હોય એટલે કે AX રહ્યો એ પછી B સાથે પ્રક્રિયા કરી AB પ્રોડક્ટ અને X પાછો મળી જાય મૂળ સ્વરૂપમાં ઉદ્દીપક, એટલે કે નિપજ બની જાય. આને આપણે P કહી છીએ અને A કહી છીએ. પ્રક્રિયકનો અણુ જે છે એને R જે છે એ કહી છીએ. Rમાંથી શું બને છે? P બને છે. મધ્યવર્તી સંયોજનની રચના થતી હોય. આનો ગ્રાફ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો કે ગ્રાફ કેવી રીતના લખીએ કે માની લો આવી રીતના જે છે તમે પ્રક્રિયા હોય, Rમાંથી P બનતું હોય. R એટલે રિએક્ટન્સ, પ્રક્રિયકના અણુ. અહીંયા ઉર્જા, આ પ્રક્રિયા ઓક્સ. તો એ 2 સ્ટેપમાં પ્રક્રિયાને શું કરી નાખે? વિભાજિત કરી નાખે. એ ગ્રાફ જે છે કેવો કરી નાખે? આવી રીતના તમે પહેલું સ્ટેપ પૂરું થાય, બીજું સ્ટેપ પૂરું થાય, અહીંયા R, અહીંયા P લખો, બરાબર. આ X અક્ષ અને Y અક્ષ. અહીંયા તમે પ્રોડક્ટ જે છે P લખો છો તો અહીંયા શું થાય? પહેલાં A રહ્યો એ કોની સાથે? X સાથે જોડાઈને AX બનાવે અને પછી B સાથે પ્રક્રિયા કરી AB પ્રોડક્ટ બનાવી દે અને X પાછો મળી જાય. સમજાય છે શું કહું છું? આવી રીતના પ્રક્રિયા 2 સ્ટેપમાં રૂપાંતરિત કરી નાખે. Rમાંથી P બનાવે, રિએક્ટન્સમાંથી પ્રોડક્ટ બની જાય, મધ્યવર્તી સંયોજનની રચના થતી હોય સમાંગ ઉદ્દીપનમાં. ચાલો એના પછી બીજા નંબરનું હજી ઉદાહરણ લઈ એટલે વધારે ખબર પડે સમાંગ ઉદ્દીપન માટે. દાખલા તરીકે બીજું ઉદાહરણ લખું છું. કાર્બન મોનોક્સાઇડ હોય, મોનોક્સાઇડ, એનું ઓક્સિડેશન કરો તમે. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન કરો તો નિપજ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ મળે ને, કારણ કે ઓક્સિજન એડ થશે અંદર. ઓક્સિડેશનનો મતલબ થાય ઓક્સિજન ઉમેરો. તો કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતના લખાય? આમ લખાય CO + 1O2. તો શું બને? CO2 બને, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ બની જશે. એમાં ઉદ્દીપક રાખેલો હોય નાઇટ્રિક ઓક્સાઇડ, NO. શું ઉદ્દીપકનું નામ છે? નાઇટ્રિક ઓક્સાઇડ. તો હવે તમે આમાં જોઈ શકો કાર્બન મોનોક્સાઇડ કેવા સ્વરૂપે અવેલેબલ હોય? તો કે વાયુ સ્વરૂપે. ઓક્સિજન એ વાયુ સ્વરૂપે, નાઇટ્રિક ઓક્સાઇડ એ વાયુ સ્વરૂપે. તો કે ઉદ્દીપક રહ્યો એ પ્રક્રિયકોની જે કલા હોય, વાયુમાં હોય તો વાયુમાં હોવો જોઈએ, ઘનમાં હોય તો ઘનમાં હોવો જોઈએ, પ્રવાહીમાં હોય તો પ્રવાહીમાં હોવો જોઈએ. એને કહેવાય સમાંગ ઉદ્દીપક. અને ઘટનાને શું કહેશું? સમાંગ ઉદ્દીપન કહેશું. પ્રોસેસનું નામ શું છે? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન, ઓક્સિડેશન કહી શકો, બરાબર. ત્રીજા નંબરનું ઉદાહરણ. ત્રીજા નંબરનું ઉદાહરણ આપણે સુક્રોઝની વાત કરી. સુક્રોઝ C12, આવું એક ઉદાહરણ જે છે તમને સમજાવેલું. C12H22O11 પાણી સાથે પ્રક્રિયા, જળ વિભાજન. આવા નિપજમાં C6H12O6, C6H12O6. આને નામ કહી દો ગ્લુકોઝ અને કહી દેવાનું ફ્રુક્ટોઝ, બરાબર. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. આ G અને આ F. આ સુક્રોઝ, સુક્રોઝ. એની પાણી સાથે પ્રક્રિયા કરો. ઉદ્દીપક રાખો એમાં HCl અથવા તો તમે એસિડિક માધ્યમ H2SO4, H2SO4. તો હવે તમે જો આની અંદર અવસ્થા સુક્રોઝ જે છે, સુક્રોઝ એની અવસ્થા કેવી છે? તો કે લિક્વિડ સ્વરૂપમાં, L. પાણી એ લિક્વિડમાં, HCl એ લિક્વિડ, આ એ લિક્વિડ. ઉદ્દીપક જે અવસ્થામાં હોય એ જ અવસ્થામાં પ્રક્રિયકો હોવા જોઈએ. એને કહેવાય સમાંગ ઉદ્દીપન. અને કહેવાય સુક્રોઝનું જળ વિભાજન અથવા સુક્રોઝ જે છે એનું ઇન્વર્ઝન પ્રોસેસ. બીજું નામ અને કૌંસમાં નામ લખી નાખીશ, સુક્રોઝનું જળ વિભાજન અથવા તો બીજું નામ વ્યુત્ક્રમણ. ઇન્વર્ઝન શબ્દ લખેલો હોય, ઇન્વર્ઝન.
ઇન્વર્ઝન એટલે શું કહેવાય? તો કે વ્યુત્ક્રમણ સુક્રોઝનું. આનો મતલબ શું થાય એની વાત કરી. સુક્રોઝ એટલે તમને ખબર પડે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ એટલે ખબર પડે કે જો તમારે બાયોલોજીની અંદર વિચાર કરો તો શર્કરા જે છે કાર્બોહાઈડ્રેટ, એના મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ, આ ઘણા બધા પ્રકારો આવે. એમાંનો સુક્રોઝ જે છે એ શેમાં આવે? ડાયસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડમાં ટાઈપ જે છે એ ડાયસેકેરાઇડમાં આવે. હવે એનું તમે જળ વિભાજન કરો તો 2 મોનોસેકેરાઇડના એકમો મળે. એકનું નામ છે ગ્લુકોઝ, બીજાનું નામ છે ફ્રુક્ટોઝ. બેયના અણુસૂત્ર સરખા છે. બેયમાં તમે જો તો કે ગ્લુકોઝમાં પણ C6H12O6 જોવા મળે છે, ફ્રુક્ટોઝમાં પણ C6H12O6 જોવા મળે છે. પણ બેયના બંધારણીય સૂત્ર કેવા હોય? અલગ અલગ હોય. ગ્લુકોઝ જે છે એમાં કયું ગ્રુપ આવેલું હોય? આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું હોય. આની અંદર આલ્ડીહાઇડ. આમાં કયું ગ્રુપ હોય? કીટોન ગ્રુપ હોય, C ડબલ બોન્ડ O, બરાબર. આલ્ડો એક્ઝોઝ કહેવાય અને કીટો એક્ઝોઝ કહેવાય ફ્રુક્ટોઝને. ઇન્વર્ઝન શું કામ કહે છે? તો કે તમે એનું જળ વિભાજન કરો એ પહેલાં સુક્રોઝનું પરિભ્રમણ કેવું હતું? તો કે પરિભ્રમણ પ્લસ હોય પહેલાં. પછી તમે આનું જળ વિભાજન થઈ જાય એટલે પરિભ્રમણ જે છે પ્લસમાંથી કેવું થઈ જાય છે? માઇનસ થઈ જાય છે. આનું પહેલાં જે છે પ્લસ હોય સુક્રોઝનું પરિભ્રમણ જે છે એ પહેલાં પ્લસ હોય એટલે કે પહેલાં દક્ષિણ ભ્રમણીય હોય. તમે જે 2 અલગ અલગ ટાઈપ જે છે જોયા, વામ ભ્રમણીય, લીવો રોટેટરી અને ડેક્સ્ટ્રો રોટેટરી. લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય. તમે ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો એ શર્કરામાંથી તો એનું પરિભ્રમણ જે છે એ જમણી તરફ જોવા મળે તો એને કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય કહેવાય. ડાબી તરફ જોવા મળે તો એને વામ ભ્રમણીય એટલે કે લીવો રોટેટરી કહેવાય. સુક્રોઝ જળ વિભાજન પહેલાં દક્ષિણ ભ્રમણીય હતો. હવે તમે એમાંથી જળ વિભાજન કરી નાખ્યું, પાણી ઉમેરી દીધું, 2 શર્કરા મળી, એનું મિશ્રણ ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું. એ કેવું હશે? તો કે વામ ભ્રમણીય થઈ જશે, કે માઇનસ જોવા મળશે, લીવો રોટેટરી. તો એ પરિભ્રમણ બદલાઈ ગયું. આનું પહેલાં શરૂઆતમાં પ્લસ હોય, 52.5 હોય. ગ્લુકોઝ જે છે એનું પણ જે છે પ્લસ છે, ફ્રુક્ટોઝ -92 છે. તો આ બેનું એવરેજ કાઢો ને, એવરેજ માઇનસમાં આવે અને પરિણામે પરિભ્રમણ માઇનસ થઈ જાય. એટલા માટે એને શું કહેવાય? એને લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય જે છે કહેવાય. પરિભ્રમણ ચેન્જ થઈ જાય છે, ઇન્વર્સ થઈ જાય છે. ઇન્વર્સ થઈ જાય એટલે એને શું બોલાય? ઇન્વર્ઝન ઘટના જે છે કહેવાય. પણ આપણે અત્યારે એમાં નથી પડતા. આપણે એટલી ખબર હોવી જોઈએ કે ઉદ્દીપક જે છે, ઉદ્દીપક એ પ્રક્રિયકો જે કલામાં છે એ જ કલામાં ઉદ્દીપક હોવો જોઈએ. તેને સમાંગ ઉદ્દીપન જે છે કહેવાય. સુક્રોઝનું જળ વિભાજન યાદ રાખવાનું. ચોથા નંબરની વાત કરી. હજી એક ઉદાહરણ લઈ. ચોથા નંબરનું ઉદાહરણ આવું લખ્યું હોય, SO2 + 1/2O2. નિપજ લખું છું SO3, સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર. ઉદ્દીપકનું નામ લખું છું નાઇટ્રિક ઓક્સાઇડ. જો આ વાયુમાં અને નાઇટ્રિક ઓક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં. પણ આ પદ્ધતિનું નામ કહેવાય લેડ ચેમ્બર પદ્ધતિ. લેડ ચેમ્બર પદ્ધતિથી H2SO4 નું ઉત્પાદન. એમાં જે છે SO2માંથી SO3માં તમે રૂપાંતર કરો. લેડ ચેમ્બર પદ્ધતિ. જો H2SO4ના ઉત્પાદન માટે 2 ટાઈપની પ્રોસેસ જે છે અવેલેબલ છે કેમિસ્ટ્રીમાં. એક છે કોન્ટેક્ટ પ્રોસેસ, સંપર્ક વિધિ, જે તમારે ભણવામાં આવે છે 11th-12thમાં. કોન્ટેક્ટ પ્રોસેસ એટલે કે સંપર્ક વિધિ, જે ટાવર અલગ અલગ રાખેલા હોય, એક પછી એક. સલ્ફર હોય એને પહેલાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો, SO2 બનાવો. પછી SO2માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરો. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક રાખો. સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે એની H2SO4 સાથે પ્રક્રિયા કરો, સાંદ્ર H2SO4, એટલે તમને ઓલિયમ મળતું હતું. ઓલિયમનું અણુસૂત્ર H2H2O7. ઓલિયમ સફેદ કલરનો ધુમાડો હોય 98%.
પ્યોર H2SO4 હોય, ઓલિયમ એટલે, અને એમાં તમે પાણી નાખી દો એટલે તમને શું મળી જાય? તો કે H2SO4 મળે. એ પ્રોસેસને આપણે કહીએ છીએ કોન્ટેક્ટ પ્રોસેસ, સંપર્ક વિધિ. એમાં ઉદ્દીપક આવે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. અત્યારે મેં જે લખ્યું આની અંદર એ છે લેડ ચેમ્બર પદ્ધતિ. એમાં પણ H2SO4 નું ઉત્પાદન કરવામાં, એમાં સેકન્ડ નંબરનું સ્ટેપ SO2 માંથી SO3 માં રૂપાંતર કરવું હોય તો ઉદ્દીપકનું નામ આવે નાઇટ્રિક ઓક્સાઇડ. રેડી? હજી એક ઉદાહરણ લખી નાખી, એસ્ટરનું જળ વિભાજન. 5મા નંબરનું એક ઉદાહરણ લખી. કોઈ પણ એસ્ટર તમે લ્યો, માની લો આમ લખ્યું CH3COO CH3 વત્તા જળ વિભાજન એટલે ખબર પડે પાણી ઉમેરવાનું. જળ વિભાજન એટલે પાણી ઉમેરશો. હાલો, હવે આની અંદર બે ભાગ પડશે ને, એસ્ટર હોય એ બે ભાગમાં વિભાજિત થાય. એક તો એનો આયન થાય CH3COO માઇનસ અને CH3 પ્લસ. આમાં બે વસ્તુ હોય, H પ્લસ OH માઇનસ. રેડી? આનો નેગેટિવ આના પોઝિટિવ હારે જોડી દો, આનો નેગેટિવ જે છે આના પોઝિટિવ હારે જોડી દો, તો તમને નિપજ શું મળે? CH3COOH અને CH3OH. આ થઈ ગઈ એસિટિક એસિડ. એસિટિક એસિડ. આનું નામ મિથેનોલ. મિથેનોલ કહેવાય, કારણ કે એક કાર્બન જ છે. તો આની અંદર તમે જોઈ શકો જળ વિભાજન કર્યું, પાણી ઉમેર્યું એસ્ટરમાં. ઉદ્દીપકનું નામ લખીએ. આમાં ઉદ્દીપક આવે HCl, H પ્લસ એસિડિક માધ્યમ. તો અહીંયા જોઈ શકો આ લિક્વિડમાં છે, આ લિક્વિડમાં છે, ને આ લિક્વિડમાં છે, બધા લિક્વિડની અંદર થઈ ગયા. તો એને કહેશું સમાંગ ઉદ્દીપક. પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં જો ઉદ્દીપક રાખવામાં આવે તો એને કહેવાય સમાંગ ઉદ્દીપક, અને એ ઘટનાને કહેવાય સમાંગ ઉદ્દીપન. દરેકમાં તમે જોઈ શકો આમાંય વાયુ, આય વાયુ ને આય વાયુ. આમાંય જો આય લિક્વિડ, આય લિક્વિડ ને આય લિક્વિડ, તો એને કહેવાય સમાંગ. આમાં આ ગેસ, તો આ જે છે ઉદ્દીપક કેવો છે? ગેસ અવસ્થામાં. ટૂંકમાં પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં ઉદ્દીપક હોવો જોઈએ, તો એને સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. છેલ્લા નંબરનું જે મેં ઉદાહરણ લખ્યું એ લખ્યું એસ્ટરનું જળ વિભાજન. અહીંયા શું કહેશું? આનું નામ લખાય, નીચે લખવું હોય તો એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરનું જળ વિભાજન લખાય. એક વસ્તુ કેમિસ્ટ્રીમાં યાદ રાખી લેવી હંમેશા માટે, કોઈ પણ એસ્ટર હોય, દાખલા તરીકે કોઈ પણ એસ્ટર તમે લ્યો, CH3COO CH2 CH3, ઇથાઇલ એસિટેટ લ્યો, મિથાઇલ એસિટેટ લ્યો, પ્રોપાઇલ એસિટેટ લ્યો કે બ્યુટાઇલ એસિટેટ લ્યો, કોઈ પણ એસ્ટરનું તમે જળ વિભાજન કરો તો જળ વિભાજનથી હંમેશા માટે બે નિપજ ફિક્સ મળે. કઈ બે નિપજ? એક એસિડ બને અને એક આલ્કોહોલ બને. આ વસ્તુ હંમેશા માટે ફિક્સ હોય કે એસ્ટરમાં પાણી તમે નાખો એટલે નિપજ જે મળે છે એ નિપજ કઈ હોય? તો કે એક એસિડ હોય અને એક આલ્કોહોલ. અને હંમેશા માટે ઓલવેઝ એસિડ અને આલ્કોહોલ તમે ભેગા કરો, કોઈ પણ એસિડ લ્યો અને આલ્કોહોલ ભેગા કરો તો હંમેશા નિપજ જે છે એ એસ્ટર અને પાણી બને. શું બને ભાઈ? એસ્ટર અને પાણી. પ્રતિવર્તી પ્રક્રિયા છે આજે હું લખું છું એ પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે આવું લખી શકાય કે એસ્ટર વત્તા પાણી, નિપજ શું બને? એસિડ અને આલ્કોહોલ. આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું કે હંમેશા માટે એસિડ અને આલ્કોહોલને ભેગા કરો તો એસ્ટર ને પાણી બને. આ સૂત્ર હંમેશા માટે તમે યાદ રાખશો, બરાબર? IMP એમ કહી શકાય. કોઈ પણ કેમિસ્ટ્રીમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે આ ઉપયોગી છે. કોઈ પણ તમે લ્યો તો આ બેને ભેગા કરો, આ બે બને, આ બેને ભેગા કરો, આ બે બનશે. કોઈ પણ ઉદાહરણ લ્યો, માની લો એસ્ટર, તમે બીજો એસ્ટર લ્યો આવો CH3COO CH2 અને CH3, પાણી ઉમેરો. ચાલો નિપજ જોવો જોઈએ. આના બે ભાગ પડશે. અહીંથી CH3
COOH આમાં બે હોય ને, એક H પ્લસ હોય ને એક OH માઇનસ હોય. H પ્લસ અહીંયા જોડી દો, વત્તા CH3CH2OH ઇથેનોલ મળ્યું, ઇથેનોલ. અને એસિટિક એસિડ, એસિટિક એસિડ સમજાય છે. કોઈ પણ એસ્ટર તમે લ્યો, પાણી સાથે પ્રક્રિયા કરો, એસિડ તો બનવાનો જ છે. આલ્કોહોલ ફરતો જ હશે, મિથેનોલ મળે, ઇથેનોલ મળે, પ્રોપેનોલ મળે, બ્યુટેનોલ મળે, કોઈ પણ ચેન્જ થશે. તો આ બધા સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ થઈ ગયા. બરાબર. આની અંદર ઉદ્દીપક તમે માની લો H પ્લસ, અહીંયા લિક્વિડ, અહીંયા લિક્વિડ, અહીંયા લિક્વિડ. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ બધાને. સમાંગ ઉદ્દીપનની થિયરી પૂછે 3 માર્ક્સમાં કે ભાઈ સમાંગ ઉદ્દીપન સમજાવો, તો તમે લખી શકતા હોવા જોઈએ. ઉદાહરણ બધા લખવાના. હવે આપણે વાત કરી વિસમાંગ ઉદ્દીપનની, બીજા પ્રકારનો ટાઈપ. બીજા પ્રકારનો જે ટાઈપ છે એનું નામ છે વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય? આની વ્યાખ્યા પહેલા લખી નાખી, પછી આપણે સમજી કે જો ઉદ્દીપક પ્રક્રિયકો ની કલા કરતા અલગ કલામાં હોય તો તેને વિસમાંગ ઉદ્દીપક કહે છે. અને આ ઘટનાને વિસમાંગ ઉદ્દીપન કહે છે. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. અલગ કલામાં હોવો જોઈએ. પ્રક્રિયકો કરતા અલગ કલામાં જો ઉદ્દીપક તમે રાખો તો એને વિસમાંગ ઉદ્દીપક કહેવાય. બરાબર. કલાનો મતલબ થાય અવસ્થા, જુદી અવસ્થામાં હોવો જોઈએ. આનું બીજું નામ પૃષ્ઠ ઉદ્દીપન પણ છે. અને બીજું નામ વિસમાંગ ઉદ્દીપન છે એને પૃષ્ઠ ઉદ્દીપન પણ કહે છે. કારણ શું ભાઈ? તો કે એમાં ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે. બીજું નામ યાદ રાખશો. શું યાદ રાખશો? પૃષ્ઠ ઉદ્દીપન કહેશું. બીજું નામ શું યાદ રાખશો? પૃષ્ઠ ઉદ્દીપન. ઘણી બધી વાર બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછી નાખે કે પૃષ્ઠ ઉદ્દીપન સમજાવો. તો પૃષ્ઠ ઉદ્દીપનનો મતલબ શું થાય ભાઈ? પૃષ્ઠ ઉદ્દીપનનો મતલબ થાય વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ એટલે ખબર પડી જાય કે જેમાં પ્રક્રિયકો જે છે એ ઉદ્દીપક કરતાં અલગ કલામાં જે છે હોવા જોઈએ, એને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. બરાબર. ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય એટલા માટે એને બોલાય વિસમાંગ અથવા તો પૃષ્ઠ ઉદ્દીપન કહેવાય. વિસમાંગ ઉદ્દીપનની જો વાત કરવામાં આવે તો એની અંદર હંમેશા માટે ઓલવેઝ ઉદ્દીપક જે છે એ હંમેશા માટે ઘન અવસ્થામાં હોય. ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય. પ્રક્રિયકો હવે તમને ખબર પડી જાય. પ્રક્રિયકો શેમાં હશે? તો પ્રક્રિયકો જે છે એ કાં પ્રવાહીમાં અને કાં વાયુ અવસ્થામાં હોય. ઘનમાં તો ન હોય. ઘનમાં હોય તો સમાંગ બની જાય. વિસમાંગ ઉદ્દીપનની અંદર પ્રક્રિયક કાં પ્રવાહી અને કાં વાયુ, પણ ઉદ્દીપક જે છે ઉદ્દીપક એ કેમાં હોય? ઘન અવસ્થામાં જે છે જોવા મળે. પ્રક્રિયકો પ્રવાહી અથવા વાયુ. ઉદાહરણ લઈ લે, વધારે ખબર પડે. HIનું વિઘટન કરો તમે સોનાની સપાટી ઉપર, ગોલ્ડની સપાટી ઉપર HI હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન કરો. દાખલા તરીકે આવું લખાય પ્રક્રિયા
એચઆઈનું વિઘટન. અહીંયા લખીશ એચઆઈ, 2 મોલ એચઆઈ લ્યો એનું વિઘટન ગોલ્ડની સપાટી ઉપર એ બરાબર. તો H2 અને I2 છૂટું પડે. એચઆઈ હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન એયુની સપાટી પર વિઘટન. આમાં નીલ્યો ગેસ ને ગોલ્ડ એટલે સોલિડ બરાબર. ઉદ્દીપક રહ્યો એ પ્રક્રિયકોની કલા કરતાં અલગ અવસ્થામાં છે. પ્રક્રિયક વાયુમાં છે, ઉદ્દીપક જે છે એ ઘન અવસ્થામાં છે. તો એને કહેશું આપણે વિસમાંગ ઉદ્દીપન. સમજાય છે શું કહું છું? એચઆઈનું વિઘટન સોનાની સપાટી પર. ચાલો બીજા નંબરનું ઉદાહરણ લેશું આપણે. બીજા નંબરનું ઉદાહરણ લખી. બીજા નંબરનું ઉદાહરણ છે હેબર પદ્ધતિ. નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરી પ્રતિવર્તી પ્રક્રિયા 2 મોલ એમોનિયા બનાવે. ઉદ્દીપક રાખેલો હોય Fe બરાબર. એમોનિયા હેબર પદ્ધતિથી એમોનિયાનું ઉત્પાદન. તો હવે જોઈ શકો નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં છે, હાઇડ્રોજન એ વાયુમાં છે, આ વાયુ આ સોલિડ બરાબર. તો ઉદ્દીપક છે એ પ્રક્રિયકો કરતાં અલગ અવસ્થામાં જોવા મળ્યો. તો એને કહેશું આપણે વિસમાંગ ઉદ્દીપક. એફીને શું કહેવાય? વિસમાંગ ઉદ્દીપક કહેવાય. એ જે ઘટના રહી હેબર પદ્ધતિ, એ હેબર પદ્ધતિને શું કહેશું? વિસમાંગ ઉદ્દીપન ન કહેશું. ત્રીજા નંબરની વાત કરી. ત્રીજું પણ તમે લખી શકો સરળતાથી, તમને આવડે જ છે. SO2 પ્લસ 1/2O2 નિપજ બનાવવાની. SO3 ઉદ્દીપક રાખવાનો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 આ વાયુ સ્વરૂપમાં ગેસ, આ વાયુ સ્વરૂપમાં ગેસ, આ લખવાનું સોલિડ એટલે કે S. પ્રક્રિયાનું નામ શું કહેવાય? આવડે જ છે તમને. કોન્ટેક્ટ પ્રોસેસ. સંપર્ક વિધિ દ્વારા H2SO4નું ઉત્પાદન. સંપર્ક વિધિ દ્વારા H2SO4નું ઉત્પાદન. સંપર્ક વિધિ દ્વારા H2SO4નું ઉત્પાદન કરો. એની અંદર SO2 માંથી SO3માં રૂપાંતર કરો ત્યારે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક ઉપયોગમાં લેવાય. ચોથા નંબરનું ઉદાહરણ લખીએ છીએ. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ હાઇડ્રોજન એની સાથે પ્રક્રિયા કરો તો નિપજ બને CH3OH આલ્કોહોલ, મિથેનોલ. ઉદ્દીપક તમે આની અંદર રાખો. ઉદ્દીપકનું નામ લખી કોપર અથવા ZNO અથવા Cr2O3 ક્રોમેટ. આ બધા સોલિડમાં છે, આ વાયુ છે, આ વાયુ છે. તો પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકો વાયુમાં છે, ઉદ્દીપક સોલિડમાં છે. તો એને કહેવાય વિસમાંગ ઉદ્દીપક કહેવાય. આ ઘટનાને પ્રોસેસને શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો, આલ્કોહોલ બનાવો છો તો એને કહેશું વિસમાંગ ઉદ્દીપન. અહીંયા એમ કહેવાનું કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા તો આલ્કોહોલનું ઉત્પાદન, આલ્કોહોલનું ઉત્પાદન જો કરવામાં આવે તો એની અંદર Cu સોલિડ સ્વરૂપમાં છે, ઝિંક ઓક્સાઇડ પણ સોલિડમાં છે, ક્રોમેટ આયન Cr2O3 કેમાં છે? તો કે ભાઈ ઘન અવસ્થામાં છે. પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકો એ કેમાં છે? વાયુ સ્વરૂપમાં છે. તો વાયુ સ્વરૂપમાં હોય. પ્રક્રિયકો કરતાં અલગ કલામાં હોવા જોઈએ. ઉદ્દીપક જે છે અલગ અવસ્થામાં હોવું જોઈએ. તો જ એને શું કહેવાય? તો કે તો એને વિસમાંગ ઉદ્દીપક જે છે કહેવાય. અને એ ઘટનાને આપણે શું કહેશું? તો કે એને કહેશું વિસમાંગ ઉદ્દીપન. હજી એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે વનસ્પતિ તેલ હાઇડ્રોજનેશન. એમાંથી તમે વેજીટેબલ ઘી બનાવવાની જે ઘટના છે હાઇડ્રોજનેશન બરાબર. તમે આલ્કીન લખો કોઈ પણ CH2 ડબલ બોન્ડ CH2
એની હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા લખો. નિપજ શું બને તો કે એની અંદર CH3 આમાં ઉદ્દીપક રાખો. માની લ્યો કે ભાઈ રેની નિકલ અથવા તો તમે પ્લેટિનમ, આની અંદર લખી શકાય પ્લેટિનમ. તો એનો મતલબ એવો થયો કે અલગ અવસ્થા થઈ ગઈ ને. આ લિક્વિડ છે, હાઇડ્રોજન જે છે વાયુ સ્વરૂપમાં છે. આ શેમાં છે તો કે આ જે છે ઘન સ્વરૂપમાં છે, સોલિડમાં છે. વનસ્પતિ તેલ, બરાબર. હાઇડ્રોજનેશન પ્રક્રિયા, એનું નામ થાય હાઇડ્રોજનેશન. હાઇડ્રોજન એડ કરવાનો છે. હાઇડ્રોજનેશન શું કામ કહેવાય તો કે એક હાઇડ્રોજન આમાં એડ કરો છો, એક હાઇડ્રોજન આમાં એડ કરો છો, એટલે હાઇડ્રોજનેશન પ્રક્રિયા જે છે કહેવાય. એમાં પણ એક પ્રકારનો જે છે વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહી શકો. તો થિયરી પૂછે વિસમાંગ ઉદ્દીપન સમજાવો 3 માર્ક્સમાં, તો તમને સમજાવતા આવડી જવું જોઈએ કેવી રીતના લખાય, બરાબર. તો આપણે જે લેક્ચરની અંદર અત્યારે વાત કરી સમાંગ અને ઉદ્દીપન છે એ 2 પ્રકારના જોવા મળે છે. ઉદ્દીપનના ટાઈપ સમાંગ અને વિસમાંગ. સમાંગનો મતલબ ખબર પડી ગઈ તમને કે સમાંગ એટલે એક સરખી અવસ્થા હોય અને સમાંગ મિશ્રણ કહેવાય. વિસમાંગનો મતલબ થાય જુદી જુદી અવસ્થા હોય એને વિસમાંગ મિશ્રણ જે છે કહેવાય. સમાંગનો મતલબ આપણે વ્યાખ્યા કેમ લખી કે જો ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં જો ઉદ્દીપક રાખવામાં આવે તો એને કહેવાય સમાંગ ઉદ્દીપક. અને એ ઘટનાને શું કહેશું? સમાંગ ઉદ્દીપન કહેશું, બરાબર. એના માટેનું ઉદાહરણ ઓઝોનનું વિઘટન લખ્યું. ક્લોરિન છે, ક્લોરિન એ વાયુ સ્વરૂપમાં છે ને. ઓઝોન એ વાયુ સ્વરૂપમાં છે, ઓક્સિજન એ વાયુ સ્વરૂપમાં છે. તો એનો મતલબ એવો થયો કે બધાની અવસ્થા સરખી થઈ ગઈ, તો એને કહેશું સમાંગ ઉદ્દીપન. બીજી એક વાત એની અંદર એવી લખશું કે સમાંગ ઉદ્દીપન જ્યારે સમજાવતા હોય ત્યારે હંમેશા માટે મધ્યવર્તી સંયોજનની રચના થતી હોય. એટલે કે પ્રક્રિયકના અણુઓ જે છે એ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવતું હોય. અને મધ્યવર્તી સંયોજન હંમેશા માટે અસ્થાયી હોય. અસ્થાયી હોય એટલે એનું વિઘટન થઈ જાય. વિઘટન થઈને શું બનશે? નિપજમાં રૂપાંતર થતું હોય. એના માટેનું કેમિકલ ઇક્વેશન, રાસાયણિક પ્રક્રિયા કેવી રીતના લખાય તો કે A+B એટલે કે AB પ્રોડક્ટ બને છે. એમાં X ઉદ્દીપક છે તો એ રહ્યો એ પહેલાં X સાથે જોડાય એટલે કે AX બનાવે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ મધ્યવર્તી સંયોજન. AX B સાથે જોડાય એટલે કે AB પ્રોડક્ટ બનાવે, X પાછો મળી જશે. ઉદ્દીપક તો ખબર જ છે આપણે, પ્રક્રિયામાં ભાગ લે નહીં, પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો મળી જાય, બરાબર. બીજું ઉદાહરણ મેં તમને કીધું સમાંગ ઉદ્દીપન માટે કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન તમે કહી શકો. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન લખો એટલે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. ઉદ્દીપક રાખેલો છે નાઇટ્રિક ઓક્સાઇડ NO, તેને આપણે કહેશું સમાંગ ઉદ્દીપક. અને એ ઘટનાને શું કહેશું? સમાંગ ઉદ્દીપન કહેશું. સુક્રોઝ તમે લ્યો, સુક્રોઝનું દાખલા તરીકે જળ વિભાજન લખો તો તમને મળે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો સુક્રોઝ કેમાં છે? લિક્વિડ અવસ્થામાં છે. જળ વિભાજન કરો, પાણી ઉમેરો છે, એ લિક્વિડમાં છે. HCl એ લિક્વિડ, H2SO4 એસિડિક માધ્યમ હોય. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 2 એકમો મળ્યા. ડાયસેકેરાઇડ પ્રકારની શર્કરા કહેવાય. ડાયસેકેરાઇડ એટલે ખબર પડી જાય કે એ એક પ્રકારની એના જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડના એકમો જે છે મળતા હોય. 2 વચ્ચેનો ડિફરન્સ યાદ રાખશો. ગ્લુકોઝ જે છે અને ફ્રુક્ટોઝનું અણુસૂત્ર સરખું છે, પરંતુ બેના બંધારણીય સૂત્ર અલગ અલગ આવે. ગ્લુકોઝ જે છે આલ્ડો એક્ઝોઝ પ્રકારની શર્કરા કહેવાય. ફ્રુક્ટોઝ જે છે કીટો એક્ઝોઝ પ્રકારની શર્કરા કહેવાય. કારણ કે બેની અંદર ગ્રુપ અલગ અલગ છે, બંધારણીય સૂત્ર બેના અલગ અલગ આવે, બરાબર. ગ્લુકોઝની અંદર કયું ગ્રુપ હોય તો કે આલ્ડીહાઇડ ગ્રુપ છે, ફ્રુક્ટોઝ હોય તો કીટોન ગ્રુપ હોય. ત્યાર પછી બીજી એક પદ્ધતિનું નામ મેં તમને કીધું કે લેડ ચેમ્બર પદ્ધતિ. H2SO4નું ઉત્પાદન કેમેસ્ટ્રીમાં 2 રીતે કરી શકાય છે. એકનું નામ છે કોન્ટેક્ટ પ્રોસેસ, જે સંપર્ક વિધિ જે તમારે 11th-12thમાં આવે. બીજી પદ્ધતિનું નામ છે લેડ ચેમ્બર પદ્ધતિ.
કોન્ટેક્ટ આવર પ્રોસેસ જે છે એમાં તો તમને ખબર જ છે કે સલ્ફર છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી SO2માં રૂપાંતર થાય. પહેલાં SO2માંથી SO3માં રૂપાંતર કરવામાં આવે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં, અને એમાં જે ઉદ્દીપક રાખવામાં આવે એનું નામ છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં SO3માં રૂપાંતર થાય, પછી તેની SO3ની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે તમને ઓલિયમ મળે. ઓલિયમ એટલે કે H2H2O7. શું બોલાય એને? H2H2O7. સફેદ કલરનો ધુમાડો જે પ્યોર H2SO4 હોય, 98% H2SO4 કહેવાય. સફેદ કલરનો ધુમાડો જોઈએ એને આપણે કહીએ છીએ ઓલિયમ. અને એમાં તમે પાણી નાખી દો પછી તો તમને મળે H2SO4. તો અહીંયા જે પદ્ધતિ આપણે લખવાની છે એ પદ્ધતિનું નામ છે લેડ ચેમ્બર પદ્ધતિ. ઉદ્દીપક રખાય છે નાઇટ્રિક ઓક્સાઇડ. કોઈ પણ એસ્ટર તમે લ્યો, એક પછીનું ઉદાહરણ એવું સમજાવવાનું, કોઈ પણ એસ્ટર લ્યો તમે, એનું તમે પાણી સાથે પ્રક્રિયા કરો, જળ વિભાજન કરો, તો નિપજ હંમેશા માટે ફિક્સ હોય. નિપજ કઈ હોય ભાઈ? તો કે એક એસિડ મળે અને એક આલ્કોહોલ મળે. અને હંમેશા માટે એક વસ્તુ યાદ રાખવાની કે એસિડ અને આલ્કોહોલને ભેગા કરો તમે, એસિડ અને આલ્કોહોલને ભેગા કરો તો નિપજ હંમેશા ફિક્સ હોય. કઈ? તો કે એસ્ટર અને પાણી. કારણ શું? તો કે બે પ્રતિવર્તી પ્રક્રિયા છે. આપણે ઉદાહરણ પણ લીધું કે ભાઈ મિથાઇલ એસિટેટની પાણી સાથે પ્રક્રિયા કરો તો નિપજ મળે છે એસિટિક એસિડ અને આલ્કોહોલ મિથેનોલ. ઇથાઇલ એસિટેટ લ્યો તો એસિડ અને આલ્કોહોલ મળ્યું, પણ આલ્કોહોલ ફરી ગયો. આલ્કોહોલ કયો મળ્યો? મિથેનોલમાંથી ઇથેનોલ મળ્યો. બરાબર. ઉદ્દીપક તો લિક્વિડ, લિક્વિડ અને લિક્વિડ ત્રણે જે છે લિક્વિડમાં જ છે એટલે સમાંગ ઉદ્દીપન કહી શકાય. બરાબર. તો આ સમીકરણ તમે યાદ રાખશો 12th સાયન્સ પૂરતું કે એસ્ટર અને પાણી ભેગા કરો તો એસિડ અને આલ્કોહોલ મળે, અને એસિડ અને આલ્કોહોલને ભેગા કરો તો એસ્ટર અને પાણી બને. વિસમાંગ ઉદ્દીપન એટલે કે પ્રક્રિયકો કરતા ઉદ્દીપક જે છે એ અલગ કલામાં હોવો જોઈએ, જુદી અવસ્થામાં હોવો જોઈએ. પ્રક્રિયકો માની લ્યો કે ભાઈ ઘન અવસ્થામાં હોય તો ઉદ્દીપક પ્રવાહીમાં હોવો જોઈએ, પ્રક્રિયકો પ્રવાહીમાં હોય તો ઉદ્દીપક જે છે ઘન અવસ્થામાં હોવો જોઈએ, જુદી અવસ્થામાં હોવો જોઈએ. એને કહેવાય વિસમાંગ ઉદ્દીપક અને ઘટનાને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. ઉદાહરણ મેં તમને કીધું કે HIનું વિઘટન કરો સોનાની સપાટી ઉપર તો તમને હાઇડ્રોજન ગેસ અને આયોડિન ગેસ જે છે મળે છે. તો ગોલ્ડ જે છે એ કેવું ઘન અવસ્થામાં હોય, HI છે વાયુ અવસ્થામાં હોય, તો એને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન જે છે એનું બીજું નામ છે પૃષ્ઠ ઉદ્દીપન. ઘણી બધી વાર નામ પણ બોર્ડ એક્ઝામમાં પૂછી શકે કે ભાઈ વિસમાંગ ઉદ્દીપન જે છે એનું બીજું નામ નીચેનામાંથી શેના તરીકે ઓળખાય છે? તો એનો આન્સર લખવાનો પૃષ્ઠ ઉદ્દીપન. અથવા તો બોર્ડ એક્ઝામમાં ફેરવીને એવું પણ પૂછી શકે કે પૃષ્ઠ ઉદ્દીપન સમજાવો. તો આપણે એમ થાય કે સાહેબ આપણે પૃષ્ઠ ઉદ્દીપન તો ભણવામાં આવતું નથી, ટેક્સ્ટ બુકમાં પણ નથી. પણ વિસમાંગ ઉદ્દીપન જે છે એનું બીજું નામ શું છે? તો કે પૃષ્ઠ ઉદ્દીપન છે. એટલે તમારે સમજાવવાનું કયું થાય? તો કે પૃષ્ઠ ઉદ્દીપન જ સમજાવવાનું થાય. એટલે બોર્ડ એક્ઝામ માટે ધ્યાન રાખવાનું, ઘણીવાર ફેરવીન ક્વેશ્ચન એવો પૂછે કે પૃષ્ઠ ઉદ્દીપન એટલે શું, તો તમને આવડવું જોઈએ. વિસમાંગ ઉદ્દીપનનું બીજું નામ ખબર હોવી જોઈએ. પૃષ્ઠ ઉદ્દીપન શું કામ કહેવામાં આવે છે એની પાછળનું પણ કારણ જવાબદાર છે. કારણ શું છે? તો કે એમાં ઉદ્દીપકની સપાટી પર શું થતું હોય? રાસાયણિક પ્રક્રિયા થતી હોય. ઉદ્દીપકની સપાટી પર કેબર પદ્ધતિ હોય તો એમાં Feની સપાટી ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું અધિશોષણ થતું હોય. વેનેડિયમ પેન્ટોક્સાઇડ હોય એની ઉપર સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું અધિશોષણ થઈ અને શેમાં રૂપાંતર થતું હોય? સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થતું હોય. તો બીજા નંબરનું ઉદાહરણ તમે હેબર પદ્ધતિ કહી શકો. N2+3 મોલ H2 એટલે 2 મોલ એમોનિયા બને. સલ્ફર જે છે ડાયોક્સાઇડ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સંપર્ક વિધિ એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણમાં કહી શકો. કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આલ્કોહોલ બનાવી શકો, એમાં ઉદ્દીપક રાખો છો કોપર, ઝિંક ઓક્સાઇડ, Cr2O3. બરાબર. આલ્કોહોલનું ઉત્પાદન કહી શકો આ વાયુમાં છે, આ વાયુમાં છે અને આ ઘન અવસ્થામાં છે. અને હાઇડ્રોજિનેશન પ્રક્રિયા, હાઇડ્રોજિનેશન એટલે કે વનસ્પતિ તેલમાંથી વેજીટેબલ ઘી બનાવવા માટેની પ્રક્રિયા. આલ્કીનમાંથી આલ્કેન જે છે
બનાવવાની પ્રક્રિયાને હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન એડ થાય. ઉદ્દીપક પ્લેટિનમ અથવા તો તમે રેની નિકલનો ઉપયોગ કરી શકો એની અંદર. આ થઈ ગઈ વિસમાંગ ઉદ્દીપન વિશેની વાત. યાદ એટલું ખાસ આમાં ધ્યાન શું રાખવાનું છે તો કે તમારે આની અંદર ફરજિયાતપણે અવસ્થા દર્શાવવી પડે. જેટલા ઉદાહરણ લખો, જે કાંઈ થિયરી લખો, એની જે કેમિકલ ઇક્વેશન લખો એમાં ફરજિયાત અવસ્થા દર્શાવવી પડે. આમાં અવસ્થા દર્શાવવી પડે, આમાં ઉદ્દીપકની લખવી પડે અને પ્રક્રિયકની લખવી પડે. શું કામ ભાઈ? કારણ કે આપણે એના આધારે જ જે છે ક્લાસિફાઈડ કર્યું છે ને. સમાંગ અને વિસમાંગ છે ને આધારે, અવસ્થાને આધારે જ જે છે આપણે વર્ગીકરણ કર્યું. જો તમે અવસ્થા ન લખી 5 ઉદાહરણ લખી નાખ્યા તો માર્ક્સ જે છે એ પૂરા મળે નહીં. ફરજિયાતપણે સમાંગ અને વિસમાંગની થિયરી જો બોર્ડ એક્ઝામમાં પૂછાણી હોય તો ફરજિયાત રાસાયણિક પ્રક્રિયામાં નીચે અવસ્થા દર્શાવવી પડે. જો અવસ્થા ન દર્શાવો તો એને વર્ગીકરણ કરી જ ન શકાય. બીજે ક્યાંય ન લખી હોય તો હાલે. આખા કેમિસ્ટ્રીના પેપરમાં બીજી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લખતા હોય થિયરીમાં, એ કોઈ પણ જગ્યાએ જો અવસ્થા નીચે ન લખી હોય તો ચાલે, માર્ક્સ ન કપાય. પણ જો સમાંગ અને વિસમાંગની થિયરી હોય તો ફરજિયાતપણે પ્રક્રિયકો અને ઉદ્દીપકની અવસ્થા નીચે દર્શાવવી પડે, તો જ એના પૂરા માર્ક્સ મળે. દરેક વખતે તમને એમ થાય કે સાહેબ મેં 5 ઉદાહરણ લખ્યા તો એ જે છે માર્ક્સ જે છે કપાઈ ગયા, પણ એમાં અવસ્થા ફરજિયાત દર્શાવવી પડે. તો આ 2 અલગ અલગ પ્રકારના ઉદ્દીપનના પ્રકારો આપણે આજના લેક્ચરમાં જોયા. સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય, બરાબર. હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરની વાત કરશું એની અંદર ઘન ઉદ્દીપકનો સ્વભાવ, એની બધી વિશેષતાઓ, 2 પ્રકારની સક્રિયતાના ગુણધર્મો, બરાબર, એના વિશેની વાત કરશું. અધિશોષણનો સિદ્ધાંત, વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત સમજવાનો છે કે કોને કહેવાય. અને 2 એની કેમિકલ પ્રોપર્ટી, એક એક્ટિવિટી અને બીજી જે છે એ વર્ણાત્મકતા. સક્રિયતાની વાત કરેલી હોય અને વર્ણાત્મકતા કોને કહેવાય, ઉદ્દીપકની, બરાબર. એના વિશેની નેક્સ્ટ લેક્ચર, આના પછીના લેક્ચરમાં આપણે વાત કરશું. પણ અત્યારે ટાઈપ જે છે તમારે યાદ રાખવાના, સમાંગ અને વિસમાંગ. ચલો, ઓકે, બાય બાય સ્ટુડન્ટ.